હાલમાં પણ જે આંકડા સામે આવી રહ્યા છે, ભાજપ જીતી ગયું છે। અને બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો ડબલ એન્જિનની રફતાર 22 રાજ્યોમાં બીજેપી એનડીએ સરકાર, ભાજપના 22 રાજ્યોમાં, ભારતના 22 રાજ્યોમાં બીજેપી અને એનડીએની સરકાર બની છે। ત્યારે 22 રાજ્યોમાં જનતાનો વિશ્વાસ એટલે બીજેપી એનડીએ સરકાર। દેશના નકશા પર ભગવો લહેરાયો છે। ભારતના 70% વધુ ભૂભાગ પર બીજેપી એનડીએનું શાસન છે। તો ઘણા બધા જે રાજ્યો એમાં છે જેમાં એકલી બીજેપી સરકાર બનાવી છે અને ઘણા બધા જે રાજ્યો એમાં છે જેમાં એનડીએની સરકાર છે। ત્યારે દેશના નકશા પર ભગવો લહેરાયો છે અને 22 રાજ્યો એવા છે જેના પર બીજેપી એનડીએની સરકાર બની ગઈ છે। હવે તેમાં જે ઉમેરો થયો છે આજે તે પશ્ચિમ બંગાળનો ઉમેરો થયો છે। અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળમાં ક્યારે ભાજપ જીતી શક્યું નહોતું। તો જે રીતે આખા દેશભરમાં જે ભાજપની અને એનડીએની સરકાર રચાઈ છે, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ત્રિપુરા, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, પુડુચેરી, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, તમામ 22 રાજ્યોમાં બીજેપી અને એનડીએની સરકાર છે। આસામમાં પણ છે, મણિપુરમાં છે, ત્રિપુરામાં રચાઈ છે, બિહારમાં રચાઈ છે, છત્તીસગઢમાં છે, ઓડિશામાં છે, પુડુચેરીમાં છે, આંધ્રપ્રદેશમાં છે, મેઘાલયમાં છે અને હવે પશ્ચિમ બંગાળમાં પણ છે। એટલે આ 22 જે રાજ્યો છે, આ 22 રાજ્યોમાં ભાજપ અને એનડીએની સરકાર હવે રચાઈ ગઈ છે અને આપ જે આ નકશો જોઈ રહ્યા છો તેમાં 22 જે રાજ્યો છે તેમાં ભગવો લહેરાઈ ચૂક્યો છે। मैं जगन्नाथपुरी से पैदल यात्रा करके आया हूं। आज कोलकाता में पहुंचा हूं। बहुत खुशी लग रही है। 50 साल के बाद आज यहां पे बीजेपी का सरकार बना है। डबल इंजन का सरकार, केंद्र में मोदी सरकार, राज्य में मोदी सरकार 50 साल के बाद बना है। दीदी का दादागिरी हुआ खत्म। यहां से युवा को मिलेगा नौकरी और महिला को मिलेगा रोजगार। और सबसे बड़ा बात यह है, यहाँ से जो भय था, जातिवाद का जो भय था, ये भय यहाँ से खत्म होगा। मैं स्वच्छ भारत मिशन का प्रचारक हूँ। गांधी जी का गेटअप में पूरे भारत बस पैदल यात्रा करता हूँ। मेरा नाम है सिल्वर गांधी। मैं पैदल यात्रा करके भारत भ्रमण करता हूँ। आज कोलकाता में आके पहुँचा हूँ। जय भारत, जय सोनार बांग्ला। धन्यवाद नरेंद्र मोदी जी के साथ साथ अमित शाह जी को एवं केंद्रीय मंत्री धर्मेंद्र प्रधान जी को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ कि यहाँ का विजय के लिए, डबल इंजन का सरकार के लिए। जय भारत, जय सोनार बांग्ला।